બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટ તાલુકામાં અચાનક પડેલા વરસાદને પગલે યાતાયાત પ્રભાવિત થયો હતો। કવાંટ હાઈવે ઉપર કરજવાંટ પાસે નિર્માણાધીન લો લેવલ બ્રિજ બાજુનું ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો। કલાકો સુધી મુસાફરો અટવાયા હતા, પેસેન્જર અટવાયા હતા, ગાડીઓ અટવાઈ હતી। છેવટે મહા મુસીબતે હિટાચી મશીન કાર્યરત થયું અને ફરી વખતે આ ડાયવર્ઝન કાર્યરત થતાં ટ્રાફિક પુનઃ શરૂ થઈ શક્યો હતો। કલાકો સુધી આ પ્રકારની પરિસ્થિતિને લીધે ડાયવર્ઝન બંધ રહ્યું હતું અને આ વિસ્તારનો વિકાસ પણ રોધાયો હતો। કવાંટ તાલુકામાં આજે સવારે વહેલી સવારે જે વરસાદ પડ્યો એની અસર ઊભી થઈ હતી। ખાસ કરીને ચોટાઉદેપુર કવાંટ તરફ જતા મુખ્ય માર્ગ પર કરજવાંટ નજીક નિર્માણાધીન લો લેવલ બ્રિજ પાસે બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયું હતું। વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। પરિણામે બંને તરફ વાહનો લાંબી કતારો લાગી હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કરજવાંટ નજીક લો લેવલ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકો માટે બ્રિજની બાજુમાં કામચલાઉ ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ ઉત્તરમાંથી આવેલા વરસાદી પાણીમાં જોરદાર પ્રવાહ ડાયવર્ઝન ભારે નુકસાન પહોંચ્યું હતું। થોડા સમયમાં જોકે આ ડાયવર્ઝન પાછું ચાલુ કરી દેવામાં આવ્યું, હિટાચી મશીન કાર્યરત કરવામાં આવ્યું। જોકે લાંબા સમય સુધી આ ડાયવર્ઝન બંધ રહેવાના કારણે અહીં ટ્રાફિક જામની અસર સર્જાઈ હતી ને લાંબી કારો, બસ અને વિવિધ સાધનો લાઇનમાં ઊભા થઈ ગયા હતા અને લોકો અટવાઈ પણ પડ્યા હતા।